હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર વક્ત સાહેબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જીટીયુની અંદર ડિપ્લોમા સેકન્ડ સેમેસ્ટર રેમેડિયલનું રિઝલ્ટ ફાઇનલી ક્યારે આવશે? આ પ્રશ્ન મારો નથી, પરંતુ તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓનો છે. કારણ કે અત્યારે 3 કેટેગરીના વિદ્યાર્થીઓ એવા છે કે જે આ પ્રશ્નનો જવાબ મારી પાસેથી માંગી રહ્યા છે. નંબર 1 કેટેગરી, જે લોકોએ ક્યારેક જીટીયુની ડિપ્લોમાની સેકન્ડ સેમેસ્ટરની રેમેડિયલની એક્ઝામ આપી હતી. ઓબ્વિયસલી એ લોકો તો વેઇટ કરતા જ હોય. સેકન્ડ કેટેગરી, ડિપ્લોમા ફર્સ્ટ સેમ રેમેડિયલની એક્ઝામ આપી હતી, કારણ કે એમને ખબર છે જ્યાં સુધી સેકન્ડનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી ફર્સ્ટ રેમેડિયલનું રિઝલ્ટ નહીં આવે. અને થર્ડ કેટેગરી, કે જે લોકો તો સૌથી વધારે વેઇટ કરી રહ્યા છે, જે લોકો હાલમાં ડિપ્લોમામાં સેકન્ડ સેમમાં રેગ્યુલરમાં સ્ટડી કરે છે અને ફર્સ્ટ સેમનું રેગ્યુલરનું એમનું રિઝલ્ટ આવવાનું બાકી છે, કારણ કે જીટીયુની અંદર કોલેજ લાઈફની અંદર એમનું આ ફર્સ્ટ રિઝલ્ટ છે. સો ઓબ્વિયસલી સૌથી વધારે વેઇટ તો એ લોકો કરી રહ્યા છે, કારણ કે એમને ખ્યાલ છે કે સેકન્ડ સેમિસ્ટરનું રિઝલ્ટ જ્યાં સુધી નહીં આવે ફર્સ્ટ સેમનું રિઝલ્ટ ડિક્લેર થવાનું નથી. કારણ કે જીટીયુની બેટા એક પેટર્ન હોય છે રિઝલ્ટ માટેની, એ તમને ખ્યાલ હોવી જ જોઈએ. કદાચ કોઈને ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં કે જીટીયુ ઓલવેઝ જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર કરે ને ત્યારે સૌથી પહેલાં ડિપ્લોમા 6 સેમ, પછી 5th, 4th, 3rd, 2nd અને લાસ્ટમાં ફર્સ્ટ સેમનું રિઝલ્ટ ડિક્લેર કરતા હોય છે. હવે આમાંથી 6th, 5th, 4th અને 3rd આ 4 રિઝલ્ટ એવા છે ને એ તો ડિક્લેર થઈ ચૂક્યા છે. એમાં થર્ડ સેમિસ્ટરના રિઝલ્ટની જો આપણે વાત કરીએ ને તો એ એપ્રોક્સિમેટલી 13th Feb 2026 એટલે કે ત્યારે ડિક્લેર થયું હતું. 1 મહિના ઉપર ટાઈમ પીરિયડ એ વાતને વીતી ચૂક્યો છે. 1 month મતલબ કે બહુ મોટો સમયગાળો કહેવાય. સો ઓબ્વિયસલી હવે મને લાગે છે કે થર્ડનું રિઝલ્ટ આવ્યું છે એટલે હવે સેકન્ડનું રિઝલ્ટ આવવાનું છે અને 1 મહિના ઉપર ટાઈમ પીરિયડ વીતી ગયો છે, એટલે હવે નથી લાગતું કે એ લોકો આપણને બહુ વેઇટ કરાવડાવે. પણ અહીંયા એક મોટો પ્રશ્ન એ છે કે આવનારા 2-3 દિવસની જો બેટા આપણે વાત કરીએ તેમાં ફેસ્ટિવલનો પણ ટાઈમ પીરિયડ છે, પ્લસ સન્ડેનો ટાઈમ પીરિયડ છે. સો આપણે એક એપ્રોક્સિમેટ ડેટ જો વિચારીએ, બરાબર, એપ્રોક્સિમેટ શબ્દ વાપરો, જો ધ્યાનથી સાંભળજો, એક્ઝેક્ટ ડેટ નહીં, કારણ કે જીટીયુમાં કોઈ પણ રિઝલ્ટ ક્યારે આવશે એ એક્ઝેક્ટ ડેટ કોઈ ઇન્ફોર્મ કરી શકે નહીં. તો મને લાગે છે ત્યાં સુધી હવે બધું એનાલિસિસ જો આપણે બેટા જોઈએ તો એ પ્રમાણે આપણે મંડેથી એટલે કે 23rd March 2026થી તમારું જે જીટીયુ ડિપ્લોમા સેકન્ડ સેમિસ્ટરનું રિઝલ્ટ છે એ ગમે ત્યારે આવી શકે છે, એનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને મને લાગે છે ત્યાં સુધી જીટીયુએ હવે તો મેક્સિમમમાં મેક્સિમમ 31st March 2026 સુધીમાં તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેવું જોઈએ. 23rd થી 31st March મારા ખ્યાલથી મને એક આ ટાઈમ લિમિટ લાગે છે કે જ્યાં સુધીમાં રિઝલ્ટ તમારું ડિક્લેર થઈ શકે છે. હવે જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર થશે ને આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને શ્યોર ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. ત્યાં તમને એની લિંક પણ શેર કરી દેવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની જો તમારે લિંક જોઈતી હોય તો બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. અને એ સિવાય પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ખાસ અમને કોમેન્ટ બોક્સમાં ઇન્ફોર્મ કરી શકો છો. અને ચેનલ પર જો તમે નવા હોય તો તમે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, જોડે બેલ આઇકોન પ્રેસ કરી દેજો અને ખાસ એની બાજુમાં આવેલો જે ઓલ ઓપ્શન છે કે એના પર પણ ક્લિક કરી દેજો. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, રિઝલ્ટ જ્યારે પણ ડિક્લેર થશે વોટ્સએપ ગ્રુપમાં ઇન્ફોર્મ કરવામાં આવશે, તો ખાસ ત્યાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા તમને એની લિંક અવેલેબલ થઈ શકશે. અને ફ્રેન્ડ્સ સર્કલની અંદર જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ છે કે જે લોકો આ ફર્સ્ટનું સેકન્ડનું રિઝલ્ટ જે છે એનો વેઇટ કરી રહ્યા છે, ખાસ બધામાં આ વિડીયો સર્ક્યુલેટ કરી દેજો. ઓકે, જલ્દી જ મળીશું કોઈ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.